જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે ભગવાનનું વન ભોજન વખતે જે સ્વરૂપ હતું તેનું વર્ણન શ્રવણ કર્યું. ભગવાનની આ વનભોજન લીલા જોવા માટે આકાશમાં દેવો આવ્યા છે. ભગવાનનું તે વખતનું સ્વરૂપ અદ્ભુત હતું. ભગવાન જે વનભોજન કરી રહ્યા છે એના માટે ભાગવતમાં યજ્ઞ ભુક્ત એટલે કે યજ્ઞ ભોક્તા એ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ યજ્ઞ ભોક્તા શબ્દ પર આપણે ઘણી વખત ગઈકાલે વાત કરી હતી. હજી થોડીક વાત ગીતાજીના માધ્યમથી કરવાની બાકી છે, જે આજે કરીશું. પરંતુ તે પહેલાં આપણે એક વસંતનું કીર્તન શ્રવણ કરીશું. नेह लग्यो मेरो श्याम सुंदर सो, नेह लग्यो मेरो श्याम, नेह लग्यो मेरो श्याम सुंदर सो, नेह लग्यो मेरो श्याम. आयो बसंत सभी बन फूले, खेतन फूली सरसो में पीरी भई, पिया के मैं पीरी भई, पिया के विरह सो, निकसत प्राण अधर सो, कहो जाय पंसी दर्शो. नेह लग्यो मेरो श्याम सुंदर शो, नेह लग्यो मेरो श्याम. फागुन में सब होरी खेलत हैं अपने अपने, वरसो पिया के वियोग जोगन पिया के वियोग जोगन वे निकसी, धूर उड़ावत करसो, चली मथुरा की डगर सो. नेह लग्यो मेरो श्याम सुंदर शो, नेह लग्यो मेरो श्याम. उदो जाय द्वारिका में कहियो इतनी अरज मेरी, हरि सो विरह व्यथा से जियरा विरह व्यथा से जियरा जरत है, जब ते गए हरि घर सो, दर्श देखन को तरसो. नेह लग्यो मेरो श्याम सुंदर शो, नेह लग्यो मेरो श्याम. सूरदास मेरी तनी अरज है, कृपा सिंधु गिरी दरसो, गहरी नदिया नाव पुरानी
गहरी नदियाँ नाव पुरानी, अब के उगारो सागर सो, अरज मेरी राधा वरसो। नेह लग्यो मेरो श्याम सुंदर शो, नेह लग्यो मेरो श्याम। વૈષ્ણવ, આ પદ આપે કાફીમાં શ્રવણ કર્યું છે. આમાં ગોપી પોતાની વ્યથા રજૂ કરી રહી છે. ભગવાન અત્યારે બ્રજ છોડી મથુરા પધારી ગયા. મથુરા પધાર્યા પછી ભગવાન દ્વારિકા પધારી ગયા. મથુરાથી ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવજી વ્રજમાં આવી ગયા. તે પછી વસંત ઋતુ આવી છે. હવે આ વસંત ઋતુમાં ચારે બાજુ કામદેવનું સામ્રાજ્ય ફેલાયેલું છે. એટલે એવા સમયે જે ગોપીજનો છે એને તો સતત કૃષ્ણની યાદ તો આવતી હતી, પણ અત્યારે જે યાદ આવી રહી છે ને એની તીવ્રતા બહુ વધી ગઈ છે. એટલે ગોપી એની જે પ્રેમની જે ઉચ્ચતર અવસ્થામાં જાણે કે ઉદ્ધવજી આવ્યા છે અને ઉદ્ધવજી જોડે પોતાનો સંદેશો મોકલાવી રહી છે, એ રીતની પોતાની લાગણીઓ ગોપી સ્વતઃ બબડીને અહીંયા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. એને કલ્પના કરી છે કે ઉદ્ધવજી મારી સામે ઊભા છે અને ઉદ્ધવજીની જોડે હું સંદેશો કૃષ્ણને મોકલાવું છું. તો જોઈએ એ ગોપી પોતાની વ્યથા કેવી રીતે વ્યક્ત કરે છે. અને વૈષ્ણવો, આ બધી વસ્તુ શું છે કે પુષ્ટિ માર્ગનું જે ખરું તત્વ છે ને એ જે પ્રેમ તત્વ છે, ગોપી પ્રેમ કી ધ્વજા. તો એ ગોપી પ્રેમ શું ચીજ છે એ સમજવું હોય તો આવા પદો આપણને ખૂબ હેલ્પફુલ થઈ શકશે. તો અહીંયા ગોપી ઉદ્ધવજીને સંભળાવતી હોય એવી રીતે કહે છે કે નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો. ઉદ્ધવજી અહીંયા પધાર્યા નથી, પણ એને કલ્પના કરી કે ઉદ્ધવજી આવ્યા છે, એનો સંદેશો મોકલાવી રહી છું. એટલે શું કહે છે કે ઉદ્ધવ, નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો. શ્યામ સુંદર સાથે મારો પ્રેમ થઈ ગયેલો છે. અમારો જે શ્યામ છે કેવો છે? કપટી છે. અમને કહીને ગયો કે પરસો આવીશ કે છે, પણ પરસો કહે ગયે પરસો, બીત ગયે બરસો. તો શ્યામ કપટી હોવા છતાં પણ અમારા માટે તો એ શ્યામ સુંદર છે કે છે. હવે એનો જે શ્યામ રંગ છે, શ્યામ રંગ એ શૃંગાર રસનો રંગ છે અને એ સ્નેહનો પણ રંગ છે કે છે. એટલે કે છે કે એ અમારો જે પ્રેમ એવો છે ને, તો કહે છે કે અમે એ કૃષ્ણને ભૂલી શકતા નથી. એમાં પાછી આ વસંત ઋતુ આવી ગઈ છે. આ વસંત ઋતુની અંદર બધી બાજુ વનરાજી ખીલી ઉઠેલી છે. આ ખેતરોની અંદર આ સરસવના ફૂલ પણ પીળા પીળા ઉગ્યા છે. વસંતી ફૂલ બધે પીળા પીળા ઉગી ગયેલા છે. ચારે બાજુ વાતાવરણ આખું પીળા રંગનું થઈ ગયેલું છે. પીળો રંગ તો સંયોગનો ઉત્સાહનો કહેવાય કે છે. અને ભગવાન પણ પાછું પીળું પિતાંબર ધારણ કરે છે કે છે. એટલે ગોપીજનોને આ બધું જુએ છે એટલે કનૈયાની યાદ વધુ ને વધુ તીવ્ર આવે છે. હવે ગોપી કહે છે કે ઉદ્ધવ, હું તો એના વિરહમાં એટલી તડપું છું કે મારું શરીર ફિક્કું પડી ગયું. મારા શરીરનો રંગ પીળો થઈ ગયો છે કે છે. હવે તો બસ કે છે તમે બંસીધરને એટલું જઈને કહો કે આ તમારી ગોપી છે ને એ હવે 10મી દશાએ પહોંચવાની તૈયારીમાં છે. એટલે કે મૃત્યુના આરે આવીને ઊભી છે કે છે. એ કૃષ્ણનો પોકાર કરતાં કરતાં કે છે અમારા અધર્મથી કે છે જે અવાજ નીકળી રહ્યો છે એની જગ્યાએ કદાચ લાગે છે કે હવે પ્રાણ પણ નીકળી જશે. અત્યાર સુધી તો પોકાર કર્યા કરીએ છીએ અમે, પણ કે છે હવે આ પ્રાણ ટકશે નહીં કે છે. તમે કૃષ્ણને જલ્દી જઈને મારો સંદેશો આપી દો. હવે શું કે છે આગળ? ફાગુન મેં બહોરી ખીલત હૈ
अपने अपने बरसो पिए के वियोग जुगल वे निकरी दूर उड़ावत करशो चली मथुरा की डगरशो के छे। હવે કે છે કે આ ફાગણ માસ તો આવી ગયો કે છે, આ તો પ્રિયા પ્રિયતમને મિલનની ઋતુ છે કે છે, અને બધી જ ગોપીઓ જે છે ને એ પોતપોતાના વરની સાથે અત્યારે ફાગ ખીલી રહી છે કે છે, પણ કે છે હું તો મારા પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈ ગઈ છું કે છે, હું તો જોગન બની ગઈ છું, મને સંસારની કોઈ ચીજ વસ્તુઓમાં રસ જ નથી કે છે, મને વૈરાગ આવી ગયો છે કે છે, તો કે છે આ સંસારની દરેકે દરેક વસ્તુને હું તુચ્છ ધૂળ જેવી જાણીને ઉડાડી રહી છું કે છે, પરંતુ મારી ગતિ તો એ કૃષ્ણ જે રસ્તે ગયો છે એ મથુરાને લઈને ચલી મથુરા કી ડગરશો, મારું મન તો એ મથુરાના રસ્તે જઈ રહ્યું છે કે છે, કૃષ્ણને મળવા માટે તડપી રહ્યું છે કે છે, અને એટલામાં એને યાદ આવી ગયું કે ના ના, કૃષ્ણ તો મથુરામાં નથી ગયા, મથુરાથી નીકળીને અત્યારે તો દ્વારકા વસી ગયા છે, એટલે પાછું યાદ આવતા એને ઉદ્ધવજીને કહે છે, उद्धव जाए द्वारिका में कहियो इतनी अरज मेरी हरिशो, बीर व्यथा से जियरा डरत है जब ते गए हरि घर सो, दर्श देखन को हो तरसो। હવે એને ખ્યાલ આવી ગયો કે કૃષ્ણ તો મથુરા જવાનું વાત કરું છું, પણ મથુરામાં તો છે નહીં, એ તો જતા રહ્યા દ્વારકા તો, એટલે કે છે ઉદ્ધવ ભલે મથુરા છોડીને દ્વારકા જતા રહ્યા, પણ તું દ્વારકા જઈને તો માનસ છે ને કે ઉદ્ધવ મારી બાજુમાં ઊભા છે, તું દ્વારકા જઈને મારી એટલી હરજ છે ને એ હરિની પાસે પહોંચાડી દે. એ હરિ કેવા છે? દુઃખ હરવાવાળા છે, માટે તેનું નામ હરિ છે કે છે. તો કે છે તમે હરિને જઈને કોણ બધા ભક્તોનું દુઃખ હરે છે, તો મારું દુઃખ કેમ હરતા નથી? તમે મારો સંદેશો લઈને જાઓ, એને કહેજો મારી વીરોની વ્યવસ્થા અસહ્ય થઈ ગઈ છે, મારા જીવને ડર છે કે ક્યાંક દર્શન વગર આ પ્રાણ નીકળી જશે કે છે. જ્યારથી અમારા પ્રભુ વ્રજ છોડીને ગયા છે ત્યારથી અમારી આ જ દશા છે. અમારી દૃષ્ટિ સતત એમના દર્શન માટે આતુર છે, પ્યાસી છે. એટલે તો એક પદમાં સુરદાસજીએ ગાયું છે કે અખિયા હરિદર્શન કી પ્યાસી, દેખો ચાહત કમલ નયન કો, નિષદિન રહત ઉદાસી. આ લોકો બધા ગોપીઓનું જીવન અત્યારે વૈરાગ્યપૂર્ણ થઈ ગયું છે. કૃષ્ણ વિના એ લોકોને કહે છે ને કે ભાઈ કે જ્યારે હતા તાને એમની જ્યાંથી જે રાત્રિઓ મેં વિતાવી હતી એ ક્ષણની માફક નીકળી ગઈ હતી, અને આજે કહે છે અમારી એક એક ક્ષણ કૃષ્ણ વિગર એના વિયોગમાં 100 યુગો જેવી લાગે છે કે છે. જે કુંજો અમને એ જ વખતે શીતળ લાગતી હતી, અત્યારે એ જ કુંજો બધી અમને કહે છે કે દસવા લાગી હોય, અથવા તો અમારામાં વિયોગમાં વધારો કરતી હોય, વિરહવેદનાને વધારતી હોય એવી કુંજો, એ વખતની શીતળ કુંજો અત્યારે અમને ઉષ્ણ લાગી રહી છે કે છે. હવે છેલ્લું પદ ટૂંક આવે છે, એમાં સુરદાસ પોતાની વાત કરે છે. सूरदास मेरी इतनी अरज है कृपा सिंधु गिरिधर्षो, गहरी नदियाँ नाव पुरानी अब के उबारो सागर सो, अरज मेरी राधा वर्षो. सूरदासजी હવે પોતાની વાત કરે છે, ગોપીની પણ વાત સાથે કરે છે. सूरदासજી કહે છે હું ભલે આંખોથી અંધ ચૂકે છે, પણ એ કૃષ્ણ મને તારા સિવાય કંઈ દેખાતું નથી, મારા દુનિયા જોવી પણ નથી કે છે. એટલે તું ગોપીઓની વિનંતી ઉદ્ધવજીને કહે છે કે તું ગોપીઓની વિનંતી લઈ જાય, તો મારી વિનંતી પણ એક વખત તું સાંભળ અને એને કહેજે કે કૃષ્ણ કેવો છે? કૃપાનો સાગર છે. કૃપા સિંધુ શબ્દનો પ્રયોગ કર્યો. અહીંયા સુરદાસજી આ પદની અંદર ભગવાનના માટે જે નામ કે વિશેષણનો ઉપયોગ કર્યો છે એ દરેકે દરેક વસ્તુ એપ્રોપ્રિએટ છે, એ એના અનુસંધાનમાં જ એને પ્રયોગ કર્યો છે. પહેલાં હરિ શબ્દ આવ્યો તો દુઃખ દૂર કરવા માટે હરિ આવ્યો, અત્યારે કૃપા સિંધુ જેમ હવે તમે કૃપા કરો માટે કૃપા સિંધુ શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે કહે છે કે કૃપાનો સાગર છે, હું એની એક ઝલકની
પ્યાસી ગોપી કહે છે, એટલે સુરદાસજી કહે છે ગોપીના વતીનું, કે હું એક ઝલકની પ્યાસી છું કે છે. અને કહે છે કે એ તો પ્યારનો સમુદ્ર છે કે છે, એની એક બૂંદ પણ જો મને મળી જાય તો મારી તરસ छिपाઈ જાય. હવે કૃપા સિંધુ ગિરિધર શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ગિરિધર શબ્દનો પ્રયોગ સુરદાસજી કેમ કર્યો છે? તો બતાવવા માગે છે ગોપી કે જ્યારે ઇન્દ્રએ મુસળધાર વર્ષા કરી ત્યારે વ્રજવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા, અને એને ગિરિરાજધરણ લીલા કરી અને અમારા વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. અને એવું કામ કર્યું હતું કે એ ગોવર્ધન પર્વતની એક કાંકરી પણ કરવા દીધી નથી, અને ઇન્દ્રની મુસળધાર બારે મેઘ ખાંગા કરેલા એક ટીપું પાણી પણ અમારા અંદર આવ્યું નથી કે છે. તો કહે છે કે એ કૃષ્ણ, એ ગિરધર એ વખતે અમારા પ્રાણની રક્ષા કરી હતી, તો શું આજે નહીં કરે? ગહેરી નદિયા નાવ પુરાણ અબ કે ઉબારો સાગર સો. અરે ઉદ્ધવ, આ શરીર એના વિયોગમાં જર્જરિત થઈ ગયું છે. પૂરો ખોરાક લેવાતો નથી, પૂરી નીંદર લેવાતી નથી, શરીર કૃશકાય થઈ ગયું છે, લાંબો સમય નહીં ટકે. કેમ? ઘેરી નદિયા. અરે કૃષ્ણ પ્રાપ્તિનો જે માર્ગ છે એ તો ઘેરી નદીના જેવો છે. એ નદી પાર કરવાની આ કૃશકાય શરીરથી ઘણું જ અઘરું છે. અબ કે ઉબારો સાગર સો. ઉદ્ધવ, જઈને જરા કહે કે આ દુઃખના સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કરે. અમે જો એ ઉદ્ધાર નહીં કરે તાર જર્જરિત નાવ જેવું શરીર ઓચિંતું પડી જશે, અને પછી કૃષ્ણ અમને સાંત્વના માટે વ્રજમાં આવશે તો કોની સાથે વાતો કરશે? અરજ મેરી રાધા બરસો. હવે અહીંયા રાધા બરસ શબ્દનો પ્રયોગ કર્યો છે. રાધા બરસો કેમ કીધું છે? કે અમારી દશા છે એવી રાધાજીની પણ દશા છે. અમે બધા અત્યારે જર્જરિત થઈ ગયા શરીરવાળા છે. વિરહની અંદર અમે તડપી અને શરીર અમારું નબળું પડી ગયેલું છે. તો અહીંયા આ છેલ્લી પંક્તિમાં સુરદાસજી 2 વાર અરજ શબ્દનો પ્રયોગ કર્યો. મેરી ઇતની અરજ હે, અને પછી છેલ્લે કહે છે કે અરજ મેરી રાધા બરસો. એટલે ભાર દઈને કહેવા માંગે છે, ઉદ્ધવજીને તમે કોણ કે કૃષ્ણ અમારા વિયોગનું દુઃખ જલ્દીથી દૂર કરે, નહીં તો પછી એ અહીંયા અમને સાંત્વના માટે જ્યારે આવશે ને ત્યારે અહીંયા કોની સાથે વાતો કરશે? આ ગોપીજનો એક આશાએ પ્રાણ ટકાવી રહ્યા છે. તો વૈષ્ણવ, આ એક સુંદર પદનું આસ્વાદન આપે કર્યું છે બધાએ. હવે આપણે ગઈકાલે જે વાત કરતા હતા યજ્ઞ ભોક્તાની, ગઈકાલે આપણે સમજાવ્યું કે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા. તો મહાપ્રભુજીનું નામ છે યજ્ઞ કરતા એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કે મહાપ્રભુજીએ સર્વપ્રથમ શ્રીનાથજીને સકડીનો અન્નકૂટ આરોગ આવ્યો હતો, અને આપણા જે અન્નકૂટની પ્રણાલિકા છે એ ભલે શાશ્વત કલ્પની પણ છે, પુષ્ટિ માર્ગમાં એ પ્રણાલિકા શ્રી મહાપ્રભુજીએ શરૂ કરી હતી. હવે ગઈકાલે મેં કહ્યું કે ભાઈ ભગવાનનું મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ છે, એટલે બ્રાહ્મણોનું ભોજન કરાવો એટલે ભગવાનને ભોગ લગાવ્યા બરાબર છે, એવું આપણે ગઈકાલે સમજાવ્યું હતું. હવે આપણા ત્યાં શું છે કે એમ કહેવાય છે કે 100 બ્રાહ્મણની બરાબર એક વૈષ્ણવ. હવે આપણા ત્યાં જે 84 વૈષ્ણવ 252 ભગવતીઓની વાર્તાઓ આપણા વચ્ચે છે, એમાં ઘણી જગ્યાએ તમને ઉલ્લેખ જોવા મળે છે કે દરેક વૈષ્ણવ કે મોટાભાગના વૈષ્ણવો ઠાકોરજીને ભોગ સમર્પ્યા પછી પ્રસાદી ગમે તે એક વૈષ્ણવ તો ઓછામાં ઓછી એ લોકો લેવડાતા અને પછી પોતી લેતા. એટલા માટે કહેવાય છે કે ઠાકોરજી આરોગ્ય એટલે એને પ્રસાદ કહેવાય, અને એ પ્રસાદ તમે વૈષ્ણવને બાંટો અને પછી જે રહે એને મહાપ્રસાદ કહેવાય કે છે. તો આપણા ત્યાં પુષ્ટિ માર્ગની અંદર
વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો ખૂબ મોટો મહિમા છે. અમે ગઈકાલે તમને મેં બ્રાહ્મણનો મહિમા સમજાવ્યો હતો. આજે વૈષ્ણવની વાત હું કરું છું. અમારા સોસાયટીની બાજુમાં મીરા સોસાયટી છે. એમાં એક વૈષ્ણવ રહે છે, સુરેશભાઈ શાહ. એમનો એવો મનોરથ કે દર વર્ષે આ વસંતના દિવસો આવે તો એક દિવસ એમના ત્યાં રશિયાનો કાર્યક્રમ રાખે. અને રશિયાના કાર્યક્રમ માટે એમનું વતન ડેરોલ સ્ટેશન અને ત્યાંથી એક આખી મંડળીને બોલાવે. સવારે 9 વાગે એ કાર્યક્રમ ચાલુ થાય તો બપોર સુધી ચાલે. હવે એ કાર્યક્રમમાં પ્રસાદ લેવા માટે એ સુરેશભાઈ લગભગ 200-300 વૈષ્ણવને દર વર્ષે આમંત્રણ આપે, વર્ષમાં એક દિવસ વસંતના દિવસોમાં. પણ આશ્ચર્યની વાત શું છે કે આટલા બધા વૈષ્ણવની પ્રસાદી આપે તો પણ એમના ઘરની વહુઓ, દીકરીઓ, બહેનો, 4 ભાઈઓ છે એ લોકો, એ બધા ભેગા થઈ આખી રાત જાગી સામગ્રી સિદ્ધ કરે અને 4 ભાઈઓના ઘરના જે સેવ્ય સ્વરૂપો છે એને સાથે ભોગ લગાવે. અને એ પ્રસાદી બપોરે જ્યારે રશિયાનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી બધી પંગતો પડે, જયઘોષ થાય અને બુફે નહીં પંગત પડે. આપણે વૈષ્ણવતાનો અંદર આ વસ્તુ છે. અને પછી જ બધા પ્રસાદ લેવા માટે બેસે. તો એ વૈષ્ણવ સુરેશભાઈ શાહ મોટી ઉંમર થઈ ગઈ અત્યારે તો. અમને છેલ્લા કેટલા વખતથી આ પ્રણાલી એમને બંધ કરી છે, કોઈક અંગત બીજા કોઈ કારણસર. પણ વર્ષો સુધી એમના ત્યાં આ પ્રણાલિકા ચાલુ રહી. એટલે એ પ્રસાદ, વૈષ્ણવનો પ્રસાદ લેવાનું કેટલું મોટું મહત્ત્વ છે. અને બીજું કે આજના સમયમાં જ્યારે એક ઘરે 20-25 માણસ જમનારો તો તમે લોકો કેટરિંગવાળાને બોલાવો છો કે હોટલમાં લઈ ગયા છીએ, એની સામે 200-300 જણને પ્રસાદ લેવાનો મનોરથ સેવવો. અને એ પણ આખી રાત જાગીને ઘરની જ સ્ત્રીઓ બધી આખી રાત જાગીને અપરસ કરી સામગ્રી સિદ્ધ કરે, ઠાકોરજીને ભોગ લગાવે અને પ્રસાદ આપવાનો. એ આ કડીકાળમાં બહુ દુષ્કર વસ્તુ છે. એ સુરેશભાઈ એ બધું કરતા. સુરેશભાઈની બીજી મહાનતા એમાં છે કે વર્ષોથી હું જોતો આવ્યો છું, અમારે તો બાજુમાં જ છે એટલે ખબર છે કે ગાયોની સેવા કરે છે. એમને એક સ્પેશિયલી ગાયોની સેવા કરવા માટે પોતાના ઘરની પાસે એક લોબી મોટી કુંડી બનાવી છે. એક સાથે 15-20 ગાયો ઊભા રહી અને ખાઈ શકે તો એવી એમને મોટી કુંડી બનાવેલી છે. રોડ પર જ છે ઘર, એટલે એમને કોઈ એટલે સાઈડમાં રોડ પર છે એટલે વાંધો ના આવે. પણ ખૂબ વર્ષોથી એક ધારી એમની ગાયોની સેવા છે. તો આ બધો એક જાતનો યજ્ઞ છે. એટલા માટે કહેવાય છે ને કે ભૂખ્યા અને ભોજન આપણા બધાને પેટમાં જઠરાગ્નિ છે. અને જઠરાગ્નિની અંદર જ્યારે આહુતિ આપવામાં આવે છે તો એ પણ એક યજ્ઞ છે કે છે. યજ્ઞનો પ્રકાર બદલાતો રહેતો હોય છે, પણ અત્યારના સંજોગોમાં આ ગોમય યજ્ઞ છે કે વૈષ્ણવ સેવાનો યજ્ઞ છે, એ યજ્ઞ બરાબર જ કહેવાય છે. પછી આ ગીતા પ્રેસ ગોરખપુરના જે જયદયાલ ગોયંકા ચાલુ કરનાર, એમના ચરિત્ર મેં વાંચેલું કે લાગ લગાટ 50 વર્ષ સુધી કે છે એમના ઘરે મેં બલિ વૈશ્વદેવ યજ્ઞ થયો છે, એક પણ દિવસની બ્રેક પાડ્યા વગર. તો વૈષ્ણવ આ યજ્ઞનો કેટલો બધો મહિમા છે. અને એ યજ્ઞ ગમે તે થતો હોય એના ભોગતા કોણ છે? તો સ્વયં શ્રી કૃષ્ણ છે. હવે ગીતાજીમાં યજ્ઞ માટેનો ઘણો ઉલ્લેખ છે. ઘણા પ્રકારના યજ્ઞોનું ગીતાજીમાં વર્ણન કરવામાં આવેલું છે. પણ એક જ શ્લોક હું અત્યારે તમને સમજાવું છું. એમાં કહ્યું છે ભગવાને, યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈં ભુંજતે તે અગમ પાપા એ પચંતી આત્મકારણાથ. એટલે કે હે અર્જુન, યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સ્વરૂપ આપોથી મુક્ત થઈ જાય. એટલે યજ્ઞની પ્રસાદી તમે જે લોકો પામે તો એ પાપ મુક્ત થઈ જાય. અને જે લોકો એટલે કે જે પાપીઓ શબ્દ વાપરે છે, પાપા, જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને ખાય છે. હવે અત્યારે તમે જુઓ બધી જ જગ્યાએ હોટલ ને કેટરિંગ ને ક્યાં ઠાકોરજીને ધરવાની વાત આવી. તો હવે ગીતાકાર આપણને સમજાવે છે કે જે લોકો પોતાના માટે રાંધે છે એ પાપ ખાય છે. આવા શબ્દો ગીતામાં વાપરેલા છે. ને એટલે તો મહાપુરુષજી આ માર્ગની અંદર બેઝિક જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બેઝિક સિદ્ધાંત આપણને સમજાવી દીધો છે. અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. કારણ કે એનાથી ફાયદો શું છે? તે એ જે અત્યારે બધા કલિકાળના દોષો છે કે જે સામગ્રીમાં જે કંઈ દોષ હોય એ બધા ભગવાનને ભોગ ધરવાથી
એ બધી દોષમુક્ત થઈ જાય છે. અને ભગવાન જ્યારે આરોગે છે ત્યારે એ યજ્ઞની પ્રસાદી સિવાય છે, અને યજ્ઞની પ્રસાદી આપણને પવિત્ર કરે છે. તો એવી એક થિયરી, આમાં તો થિયરી ઘણી લાંબી છે ગીતાજીની અંદર તો, પણ મેં આપણને ટૂંકમાં સમજાવી છે વૈષ્ણવ. હવે આપણે આ જે સ્વરૂપની વાત કરી, ભગવાનની કમરમાં બંસી ખોસેલી છે, બગલમાં સૂંગી અને છડી ધારણ કરેલી છે, ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો છે, આંગળીઓમાં આચાર ફળો વગેરે લગાવેલા છે. એવા કૃષ્ણનું સ્વરૂપ ભાગવતમાં અનેક જગ્યાએ અનેક પ્રકારના સ્વરૂપનું વર્ણન છે, પણ આવું વર્ણન તો આ એક જ જગ્યાએ જોવા મળે છે કે જ્યાં બંસરી મુખ પર હોય એવા તો અનેક વર્ણન આવશે. બરહા પીડમવાળો શ્લોક આપણે જોઈશું તે વખતે પણ ભગવાનના સ્વરૂપનું સુંદર વર્ણન છે, પરંતુ આ પ્રકારનું ભગવાને બંસરી પોતાના કમરમાં ખોસી હોય એવું તો માત્ર એક જ જગ્યાએ આખા ભાગવતમાં છે. તો ભાગવતમાં ભગવાનના સ્વરૂપના સૌંદર્યનું વર્ણન ઠેક ઠેકાણે અલગ અલગ રીતે કરવામાં આવેલું છે. તો એ દરેક વખતે આપણે કેવું કેવું સ્વરૂપ છે એનું હૃદયમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરીશું. હવે આમાં મહાપ્રભુજી આપણને શું સમજાવે છે? યથા યથા હરિ કૃષ્ણ મનુષ્યા વિશતે નિજે તથા તથા સાધનેષ્ટુ પરિનિષ્ઠા વિવર્ધતે. આ સર્વનિર્ણયની મહાપ્રભુજીની કારિકા છે. મહાપ્રભુજી એમ કહે છે કે તમે આ સ્વરૂપોનું ધ્યાન કરતા જાઓ તો જેમ જેમ હરિ મનમાં પ્રવેશતા જશે તેમ તેમ તમારો એ સાધનોમાં વિશ્વાસ એટલે દૃઢ વિશ્વાસ વધતો જશે. એટલે ટૂંકમાં પહેલા દિવસે તમે સ્વરૂપનું ચિંતન કર્યું તો તમને કદાચ કંટાળો બી આવે, પણ જેમ 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 તમે એ અભ્યાસ કરતા જશો એમ એમ હરિ તમારા મનમાં પ્રવેશ કરતા જશે. અને એક વખત હરિનો પ્રવેશ શરૂ થશે ધીરે ધીરે તો તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો આધ્યાત્મિક ક્ષેત્રનું પ્રભુ સંબંધી, એમાં તમારી શ્રદ્ધા વધતી જશે. હવે આ સ્વરૂપનું જે ચિંતન આપણે કરીએ કે ધ્યાન કરીએ એના માટે આપણને બીજા સ્કંદના બીજા અધ્યાયમાં થોડીક થિયરી સમજાવવામાં આવી. ભાગવતમાં તો બધું જ છે, થોડું શોધવું પડે આપણને. તો ભાગવતમાં આ સ્વરૂપનું આ સ્વરૂપ એટલે આ નહીં, ગમે તે તમને જે કંઈ સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપનું ધ્યાન કરવાનું, અને એ ધ્યાન કેવી રીતે કરવું એ આપણને સમજાવ્યું છે. એકૈકસો અંગાણી દિયાનુભાવેત પાદાદિયાવદ હસિતમ ગદાવૃતમ જીતમ ચિતમ સ્થાનમ અપોય ધારેત પરમ પરમ શુદ્ધિ હતી ધૈર્યથા યથા. આ શ્લોકમાં એમ કે છે, સુખદેવજી પરીક્ષિત સમજાવે છે, ભગવાનના ચરણ કમલોથી શરૂ કરી અને તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. અને જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થવું જશે. અને જ્યારે એક એક અંગનું ધ્યાન બરાબર થવા લાગશે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. હવે ધ્યાન કેવી રીતે કરવું એ આપણને બીજા સ્કંદના બીજા અધ્યાયમાં 13 નંબરનો શ્લોક છે એમાં સમજાવ્યું છે કે શરૂઆત કરવાની ચરણ કમળમાંથી, અને ધીરે ધીરે આપણી ભગવાનની દ્રષ્ટિ ભગવાન પર ઉપર લઈ જવાની, અને એક એક અંગ પર આપણું મનને સ્થિર કરવા પ્રયત્ન કરો. કેમ? તો ભગવાનના એક એક અંગમાં માધુર્ય છે, શ્યામ સુંદર સ્વરૂપ છે, દરેકે દરેક અંગો. એટલા માટે તો ભગવાનના દરેક અંગને શું કહેવાય છે? નાભી કમળ, ચરણ કમળ, હસ્ત કમળ, વદન કમળ, મુખ કમળ, નેત્ર કમળ, બધા કમળ છે. તો કમળ હંમેશા સુંદર હોય. એટલે ભગવાનનું આખું સૌંદર્યનું માધુર્યનું પાન કરવું હોય તો એક એક અંગનું ધ્યાન કરવું. પછી શું કહે છે કે યાવન્ને જાયત પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટિ ભક્તિ યોગ તાવત સ્થવ્ય પુરુષસ્વરૂપમ ક્રિયાવસાને પ્રતસ્મરેત. આ વિશ્વેશ્વર ભગવાન દ્રષ્ટિ નથી, દ્રષ્ટા છે. આ સમગ્ર વિશ્વમાં બધા એમના સ્વરૂપો છે. જ્યાં સુધી ભગવાનમાં અનન્ય પ્રેમમય ભક્તિયોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મો કરતા રહેવું અને પછી એકાગ્રતાપૂર્વક
ભગવાનના સ્થૂળ રૂપનું ચિંતન કરવું જોઈએ. હવે અહીંયા આપણને જે નિત્ય નિયમિત કર્મો કરવા જોઈએ એની પણ આજ્ઞા કરવામાં આવેલી છે ભાગવતમાં. પણ એ ક્યાં સુધી? કે જ્યાં સુધી તમારું ચિત્ત પૂરેપૂરું કૃષ્ણમાં સ્થિર થયું. પછી એક વખત ચિત્ત સ્થિર થઈ ગયું કૃષ્ણમાં, પછી તમને દુનિયાના બધા જ કર્મો કરવાના ફિક્કા લાગશે. પછી તમે કૃષ્ણમય જ બની જશો. તો એ રીતે આખું આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે. પછી એક વખત મેં સમજાવ્યું હતું કે સ્મરણ અને ધ્યાનનો પ્રકાર. તો સ્મરણ એટલે પ્રયત્ન વગર તમે યાદ કરો ભગવાનની નામ સ્મરણ, અને પ્રયત્ન કરીને તમે સ્મરણ કરો તો એ નામ ધ્યાન. એ મહાપ્રભુજી સુબુદ્ધીમાં આ વસ્તુ સમજાવી છે. અને આ સ્મરણ કે ધ્યાનનો જે પ્રકાર છે કે ચિંતનનો પ્રકાર છે એના પર તો મહાપ્રભુજીએ ઘણો ભાર આપેલો છે. અને મહાપ્રભુજીએ ચેતસ્તત પ્રવણમ સેવાનો સિદ્ધાંત આપણને સમજાવ્યો. માનસીસા પરામાર્થા પણ આપણને કહ્યું છે. કૃષ્ણમેવ વિચિંતિત પણ આપણને કહેલું છે. તો આ બધી વસ્તુ જે છે ને એ આપણને સમજાવે છે કે કૃષ્ણના મનમાં ધારણ કરવા. તો વૈષ્ણવ આ શ્લોકના આધારે ભગવાનના સ્વરૂપનું વર્ણન આપણને સમજાવ્યું છે. યજ્ઞભુક્તાનો વિવિધ રીતે અર્થ કરીને સમજાવ્યો છે. હવે આપણે એ ભાગવતની જે લીલા છે 13મા અધ્યાયની, એમાં આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. આગળના શ્લોકમાં કહે છે કે તતો વત્સાન દ્રષ્ટ વૈદ્યમ પુલેનેપી ચ વત્સપાન ઉભાપી વને કૃષ્ણો વિચિકાય સમંતત ભારતૈવં વસ્તપેષુ ભુંજાનેષુ અચ્યુતાત્મસુ વસ્તાસ્તુ અંતર્વણે દૂરમ વિવિસ્તુ તૃણલોભિતાં તાન દ્રષ્ટા ભયસંત્રસ્તાનુચે કૃષ્ણસ્યો ભયમ મિત્રાન્યાસાંત્ય વિરમતે હાનિસ્ય વત્સકાનહમ ઇત્યુક્ત્વા દ્વિદરીકુંજ ગહ્વરેષુ આત્મવત્સકાન વિચિન્વન ભગવાન કૃષ્ણ સ પાણી કવલોયયો. આ શ્લોકમાં એમ કે છે કે હે ભારત, વાછરડાઓના પાલક ગ્વાલબાલોનું ચિત્ત એ પ્રમાણે ભગવાનનો પોરવાઈ ગયું. હવે આ લોકો જે ભોજન કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં ભોજન કર્યા, પણ દરેક ગોપ બાળકોનું ચિત્ત ક્યાં હતું? શ્રી કૃષ્ણમાં સ્થિર થયેલું હતું. અને જ્યારે ભોજન કરતા હતા એ દરમિયાન ગોવાળિયાએ જોયું કે ઘાસના લોભથી આજુબાજુ વાછરડા ચરતા હતા એ દૂર વનમાં ચાલ્યા ગયા છે. એટલે બધા ગોપ બાળકો ભોજન કરતાં કરતાં પણ ભયભીત થઈ ગયા. તો ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારા સખાઓ અત્યારે ગભરાઈ ગયા છે, કારણ કે વાછરડા દેખાતા નથી, ક્યાં જતા રહ્યા હશે કે છે. એટલે અહીંયા લખ્યું છે બી ભયમ. કૃષ્ણ માટે શબ્દ બી ભયમ. બી એટલે મૃત્યુને પણ ડર આકારના. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો મૃત્યુને પણ ડરાવનારું સ્વરૂપ છે. તો એવા શ્રી કૃષ્ણએ મિત્રોને કહ્યું કે હે મિત્રો, ભોજન કરવાનું તમે બંધ કરશો નહીં, હું વાછરડાને હમણાં જઈ અને હું લઈ આવું છું કે છે. એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાછરડાઓને શોધવા માટે હાથમાં જેવો કોળિયો હતો એવો કોળિયો લઈને પર્વતની ગુફાઓ, ખીણો અને આજુબાજુના બધા સ્થળોમાં જોવા ગયા. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે એ બધા ગોવાળિયા ભગવાનનું ચિત્તવાળા હતા. એટલે કે દેહનું વિસ્મરણ કરીને એ લોકો બધા ભોજન કરતા હતા. કારણ કે બધા ભોજનમાં મશગુલ હતા અને કૃષ્ણના સ્વરૂપમાં મશગુલ હતા. અને ઘાસની લાલચે વાછરડા વનની અંદર દૂર દૂર જતા રહેલા. એટલે બાળકોને લાગ્યો ભય. તો આમ ભયભીત થઈને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, કારણ કે ભગવાને કેમ કહ્યું કે ગોવાળિયા ભયભીત થયેલા છે અને ભગવાન તો નિર્ભય છે, ભગવાનને તો કોઈનો ડર નથી. અહીંયા લખ્યું છે એસ્ય બિભયમ, એટલે મૃત્યુના પણ ભયરૂપ છે ભગવાન. આપણા શાસ્ત્રોમાં આવે છે કે ભગવાનના ભયથી સૂર્ય તપે છે, ભગવાનના ભયથી પવન વાય છે, વર્ષા થાય છે, પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે. તો આ ભગવાનની આ જે સૃષ્ટિ રચનાની જડબેસલા કેવી વ્યવસ્થા છે તમે વિચાર કરો કે આપણા જ્યોતિષીઓ જે પંચાંગની રચના કરે છે એમાં ઘણી વખત 10-10, 15-15, 25-25 વર્ષના પંચાંગ પણ એડવાન્સમાં લખાઈ જાય છે. કેમ? તો ખબર છે સૂર્યની, પૃથ્વીની, ચંદ્રની બધાની જે ગતિ છે, ગ્રહોની ગતિઓ એ બધી ફિક્સ જ છે. ભગવાને જે નિર્ણયો કરેલા છે
એ પ્રકારે જ બધા જ ગ્રહો પોતાની ગતિ કરી રહ્યા છે. અને એના આધારે સૂર્યગ્રહણ ક્યારે આવવાનું, ચંદ્રગ્રહણ ક્યારે આવવાનું, બધું એ ટુ ઝેડ અગાઉથી બધું નક્કી થતું હોય છે. કેમ નક્કી થતું હોય છે? તો એની એક સૂક્ષ્મ ગણિત હોય છે. આપણા હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સનાતન સંપ્રદાયની અંદર એ પણ એક શાખા છે જ્યોતિષશાસ્ત્રની. અને આ પંચાંગો જે એડવાન્સમાં તૈયાર થાય છે એનું મુખ્ય કારણ કે ભગવાનના જે નિયમો છે એ નિયમો દરેકે દરેકને પાળવા જ પડે છે. એટલે કે છે કે ભગવાનના ભય તો દરેકે દરેક, ઇન્દ્ર હોય એ પણ ભગવાનથી ડરે અને બ્રહ્મા હોય એ પણ ભગવાનથી ડરે. સૂર્યદેવને જે સમયે ઉગવાનું છે એને સૂર્યોદય થવો જ જોઈશે, સૂર્યાસ્ત થવું જ જોઈશે. તો એ બધી ગણતરીઓ સાગરના બધું તમે જેટલા ભગવાનના દેવો છે, અધિકારીઓ છે, એ બધા ભગવાનના ભયથી કામ કરે છે. તો અહીંયા લખ્યું છે કે મૃત્યુના ભયરૂપ છે. ભીષ્માસ્માદ વાત પવન, પવન પણ ભગવાનના ભયથી વાય છે એવું શ્રુતિ કહે છે. તો એવા ભગવાને મિત્રોને કહ્યું કે તમે ભોજન કરવાનું બંધ ના કરશો, હું વાછરડાને હમણાં જ લઈ આવું છું. મિત્રોને એ પ્રમાણે કહી ભગવાન એમના હાથમાં કોળીઓ લઈ અને એવી સ્થિતિમાં જ વાછરડાને શોધવા માટે પર્વતની ગુફાઓ, ખીણો, બીજી ભયાનક જગાઓમાં ગયા. પહેલાં વનમાં દૂર ગયા, ત્યાં વાછરડા નહીં હોવાથી ભગવાન ગિરિરાજની ગુફાઓમાં ગયા, કુંજોમાં ગયા, ખીણોમાં ગયા, આજુબાજુ બધે જ ભગવાન ફરફર કર્યું, પણ એમને ક્યાંય વાછરડા જોવા મળ્યા નહીં. હવે જુઓ, ભગવાન પ્રયત્ન કરે અને નામ મળે એવું બને, પણ લીલા એટલે લીલા. હવે શું કહે છે આગળ કે વાછરડા નજીક જ હોવાની શક્યતા હોવા છતાં ભગવાને આટલી બધી દૂર શોધવાનો શ્રમ કેમ કર્યો? તો દૂર જતા રહ્યા એટલે બ્રહ્માજીને આ ગોપ સખાઓનું હરણ કરવાની તક મળી ગઈ. ભગવાન નજીકમાં ભગવાનની દૃષ્ટિમાં હોય તો પેલા બ્રહ્માજી લઈ જાય કેવી રીતે? એટલે ભગવાને એમને તક આપી છે, તું તારું બેટા કામ કર, હું મારું કામ કરું, જો પછી શું થાય છે કે છે. તો હવે સુખદેવજી કહે છે બીજા શ્લોકમાં એના પછીના, હે કુરુધ્વ, ભગવાને અઘાસુરનો મોક્ષ કર્યો હતો. તે જોઈને આકાશમાં રહેલા બ્રહ્માજી ઘણું વિસ્મય પામ્યા હતા. હવે આ ભગવાન તો માયાથી બાળકનું રૂપ ધારણ કરેલું છે અને એને આશ્ચર્ય લાગેલું કે અઘાસુર જેવો અસુર એક વાત, અને પાછો એનો મોક્ષ. એટલે થયું કે એવું તો વળી કયું બાળક પૃથ્વી પર આવી ગયું છે કે આવું કામ કરી શકે છે કે છે. મોક્ષ આપવાનું તો શ્રીહરિના હાથમાં છે અને શ્રીહરિએ અવતાર ધારણ કર્યો છે બ્રહ્માજીની પ્રાર્થનાથી. એ બ્રહ્માજી મોહ પામી ગયા એટલે ભૂલી ગયા, વિસ્મરણ થઈ ગયું બ્રહ્માજીને અત્યારે. અને આ બી ભગવાનની બધી લીલાઓ છે. એટલે જોવા આવ્યા એવું ચમત્કારિક બાળક જેને અઘાસુરનો મોક્ષ કર્યો, જ્યારે જોવું તો ખરું એ કોણ છે. પણ જોયું તો આ તો બધા અભણ ગોવાળિયાની જોડે એથી જૂઠું ખાય છે. અહીંયા ભાગવતમાં પણ નથી આવતું, પણ એક કથાકાર, આઈ થિંક ડોંગરેજી મહારાજે એવું કથાકારનું વર્ણન કરેલું કે પેલો મધુમંગલની છાશ પી ગયો, ખાટી છાશ લઈ આવ્યો મધુમંગલ. તો ભગવાન એના મોઢાની આગળ પોતાનું મોઢું લઈ જઈ અને રેલો ઉતર્યો છે, ચાટ્યો શકે છે. એવું ભાગવતમાં વર્ણન નથી, પણ ડોંગરે મહારાજ આ કથાનું વર્ણન કરે છે એવું. તો બ્રહ્માજી આ દર્શન કર્યા. અરે આવો તો કે જગતનો નાશ હોય કે પેલો ગોવાળિયાની એઠી છાશ એનો રેલો મોઢામાંથી ઉતર્યો છે અને પોતાની જીભથી ચાટે છે કે છે. એટલે બ્રહ્માજીને થયું ચોક્કસ કહે છે કે આને ભલે અઘાસુરને માર્યો હશે, પણ આ કોઈ શક્તિશાળી બાળક જ લાગે છે, આ પ્રભુ ના હોય કે છે. એટલે એને આ વાછરડાનું અને ગોપ સખાઓનું હરણ કરવાનું મન થયું. હવે અહીંયાથી ભગવાન, પહેલાં તો ભગવાન વાછરડાનું શોધવા નીકળ્યા. એટલે વાછરડાને તો હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા અને ભગવાન શોધવા નીકળ્યા. એટલે વત્સપાલકો જ્યાં ભોજન કરતા હતા એનું હરણ બ્રહ્માજી કરી ગયા. સુબોધનીજીમાં મહાપ્રભુજી એમ કહે છે કે અંબો જન્મ જની શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે અંબોજન એટલે કમળ અને જની એટલે જન્મ. તો બ્રહ્માજીનો જન્મ ભગવાનના નાભિ કમળમાંથી થયેલું છે, માટે અંબો જન્મ જની એવો શબ્દનો પ્રયોગ કરેલો છે કે છે. તો
ભગવાને અગાસુરને સાવી જે મુક્તિ આપી એ બ્રહ્માજીને ખબર પડી ગઈ. તો કહે છે કે આ બાળકનો વિશેષ મહિમા મારે ચેક કરવો છે. એટલે એને આ બધા બાળકોને અને વત્સપાલકોને અને વાછરાને હરણ કરવાની ઈચ્છા થઈ ગઈ. એને પોતે એ બધું કરીને અંતર્ધાન થઈ ગયા. તો હવે આ ભગવાનને અગાસુરનો મોક્ષ કર્યો એમાં ભાગવતમાં લખ્યું છે, એમાં આશ્ચર્ય ભલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું પણ એમાં આશ્ચર્ય પામવા જેવું છે શું? કારણ કે ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું ભગવાન સર્વ સમર્થ છે, પણ બ્રહ્માજીને અત્યારે મોહ થયો છે. મેન તકલીફ ત્યાં થઈ ગયેલી છે. હવે કહે છે કે એ ભગવાને એ આવી રીતે એમનું હરણ કરી ગયું. પછી ભગવાને શું કર્યું? તો જુઓ લખે છે, તતો વસ્તાન દ્રષ્ટવૈત્યમ પુલિને પીચ વસ્પાન ઉભાવપી વને કૃષ્ણો વિચિકાય સમંતત ક્વાપ્ય દૃષ્ટવાંત વિપિને વત્સાન પાલાંચ વિશ્વિત સર્વં વિધિ કર્તમ કૃષ્ણ સહસાવ જગામહ તત કૃષ્ણો મુદમ કર્તુમ તન્માતॄણામ ચ કસ્ય ઉભયાતિમ આત્માનમ ચક્ર વિશ્વકૃત ઈશ્વર. હવે લખે છે કે વનમાં વાછરડાને ન જોવાથી શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા આવ્યા. કિનારા પર પોતાના ગોપ સખાઓને પણ જોયા નહીં. એટલે વનમાં ચારે બાજુ ભગવાન ફરી વળ્યા કે વાછરડા પણ નથી આવતા, ગોપ બાળકો નથી. વનમાં ક્યાંય વાછરડા કે ગોપ બાળકો જોવા ન મળ્યા. પછી શ્રી કૃષ્ણ જાણ્યું કે અચ્છા આ કામ તો બ્રહ્માજીનું છે કે છે. પછી હવે જોયું વિચાર્યું કે બ્રહ્માજીનું કામ છે તમારે કરવું શું? એટલે હવે જો ઘરે જાય તો માતાઓ કલ્પાન કરી બેસે. એટલે લખ્યું છે કે માતાઓને પણ આનંદ આપવાનો છે અને બ્રહ્માજીને પણ આનંદ આપવાનો છે. એટલે વિશ્વ રચિતા ઈશ્વર કૃષ્ણ પોતે જ આ બધા સ્વરૂપો ધારણ કરે છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી આ શ્લોકમાં એવું સમજાવે છે, ભગવાને પેલા વાછરડાઓને શોધ્યા, ન મળ્યા. વનમાંથી ભગવાન પાછા આવ્યા, ગોપ સખાઓને શોધ્યા, ન મળ્યા. હવે ભગવાને વિચાર્યું કે આ મારા ગોપ સખાઓ વાછરડાને શોધવા માટે બીજી કોઈ દિશામાં ગયા છે. એટલે ભગવાને ચારે બાજુ વનમાં ફરી વળ્યા, પણ વનમાં ક્યાંય એમને વાછરડા કે વત્સપાલકો દેખાયા નહીં. પછી ભગવાને વિચાર કર્યો એવું કેમ હોઈ શકે? પછી સર્વજ્ઞ શ્રી કૃષ્ણ તરત જાણી લીધું કે માનો ના માનો પણ આ કામ બ્રહ્માજીનું છે. એ જાણી ભગવાને બ્રહ્માજીને આનંદ થાય તે માટે બાળકોને બ્રહ્માજી પાસેથી પાછળ. હવે જો ભગવાને ધાર્યું હોત તો બ્રહ્માજી જે બાળકોને પાછળ લઈ ગયા છે ભગવાન તેથી પાછા લઈ આવ્યા હોત, પણ ભગવાને એ કાર્ય કર્યું નહીં. બ્રહ્માજીને આજ્ઞા કરી હોત તો પણ આવી ગયા હોત, પણ ભગવાને એ કાર્ય ના કર્યું. બ્રહ્માજીને કસોટીમાંથી ભગવાનને જો ભગવાન ભક્તોની કેવી શક્તિ છે કે ભક્તો ભગવાનની પણ કસોટી કરે છે. હવે બ્રહ્માજીનો પ્રયત્ન નિષ્ફળ ન જાય એવું ભગવાન વિચારતા હતા કે એનો પ્રયત્ન સફળ થવો જોઈએ. એને એમ લાગે કે હું કંઈક કરી શકું છું, ભલે એને કરવા દો. ભગવાન ભક્તને પણ માન અપાવે છે. ભગવાન કંઈ ન કરે અને એકલા ઘેરે જાય તો બાળકોની માતાઓ ગાયો દુઃખી થઈ જાય બધી કહે છે. તો રસ્તો કરવો શું કહે છે? તો બંને વસ્તુ થઈ શકે. તે માતાઓ અને ગાયોને આનંદ આપવાનો છે અને બ્રહ્માજીનું માન સચવાય. એટલા માટે ભગવાન વિશ્વના રચયિતા એવી લીલા કરે છે કે કોઈ જાતનો કોઈને તકલીફ ઊભી થાય નહીં. એટલે હવે કહે છે કે બાળકો અને વાછરડા તો ઉત્પન્ન કરવાનું કામ કોનું છે? તો કાળ, કર્મ અને સ્વભાવ. આ જે જગતની ઉત્પત્તિ થાય છે એમાં 3 ફેક્ટર કામ કરે છે, કાળ, કર્મ અને સ્વભાવ. પણ એ બધાની જરૂર ભગવાનને છે નહીં. કારણ કે કૃષ્ણ કેવા છે? કરતું અકર્તું અન્યથા કરતું. અને એ રીતે ભગવાને પોતાની આત્મસૃષ્ટિ ઉત્પન્ન કરી. હવે ભગવાને આ બધા જે પોતાના સ્વરૂપો પ્રકટ કર્યા બધા, તો એના માટે અર્જુન ગીતામાં કીધું છે ને કે મારી માયા કોઈ નવ લહે, શ્રીફળમાં જેમ પાણી રહે, કોટી બ્રહ્માંડ ભાગું ને ઘડું, એક પલકમાં હું પેદા કરું. ભગવાનની શક્તિ કેવી છે! એક પલકમાં કરોડો બ્રહ્માંડો, એ કરોડો બ્રહ્માંડો ભગવાન
સર્જન કરી બી શકે છે અને પ્રલય પણ કરી શકે છે. ભગવાનને કોઈ રોકી ના શકે. અને ભગવાનને તો ખાલી સંકલ્પ જ કરો ને. આપણે એ વસ્તુ ભાગવતમાં જાણીએ છીએ કે સુદામા રંગ ભાર્યાર્થ ભૂમ્યાની કેન્દ્રમય ભવ. તો સુદામાની પત્ની માટે ભગવાન ઇન્દ્રનો વૈભવ પૃથ્વી પર લાવ્યા. રાતોરાત પોરબંદરની અંદર સુદામાનું ઝૂંપડું નીકળી ગયું અને ભવ્ય મહેલ બની ગયો. એ વસ્તુ ભાગવતમાં પણ લખેલી છે. એવી જ રીતે રાતોરાત ભગવાને 56 કરોડ યાદવો માટે દ્વારકા નગરીનું નિર્માણ કર્યું અને એ જ નગરી પાછી ડૂબાડી. ભગવાનની શક્તિનો તમે વિચાર કરો. ધ્રુવજીની વાત આવે છે. ધ્રુવજી માટે આખો ધ્રુવલોક ભગવાને એક પલકની અંદર ઊભો કરી દીધો છે. ભગવાનને કોઈ કોન્ટ્રાક્ટર આપવા નથી જવું પડ્યું એક રાત. અને આપણે બ્રહ્મવત પુરાણમાં વર્ણન વાંચ્યું હતું કે વંદરાવનમાં ગયા પછી વિશ્વકર્મા 5મા પ્રહોરમાં આવે છે તો કે છે ને કે સવાર સુધીમાં તો 300 કરોડ શિલ્પીઓ લઈને આવેલા વિશ્વકર્મા. અને આખા બધા જેટલા બધા વ્રજવાસીઓ હતા એ બધાના માટે ભવ્ય ભવ્ય મકાનો નિર્માણ કરી દીધા એક રાતની અંદર, પણ એ થોડાક સમયની અંદર જ છે. તો આ ભગવાનનું એ સામર્થ્ય. એટલા માટે તમે આપણે કીધું કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ. હવે ભગવાને જે લીલા કરવાની છે એના માટે ભાગવતમાં એક સુંદર શ્લોક છે, એ તમે શ્રવણ કરો. યાવદ વત્સપવત્સ કાલ્પક વપુઃ યાવત કરાંગ્રી આદિકમ યાવદ યષ્ટિ વિશાન વેણુદલસિગ યાવદ વિભૂષાંબરમ યાવત શીલ ગુણાભિધાકૃતિવયો યાવદ વિહારાદિકમ સર્વં વિષ્ણુમયં ગિરોંગવદજઃ સર્વસ્વરૂપો બભૌ. હવે આ શ્લોકમાં એવું સમજાવ્યું છે કે ભગવાને એ જે બાળકોને હરણ થયું, જે વાછડાનું હરણ થયું, તો ભગવાને એટલા જ વાછરડા, એટલા જ ગોપ બાળકો પોતે બન્યા. ક્રિએટ નથી કર્યા, સર્જન નથી કર્યું, પોતે જ બન્યા છે. પોતે બન્યા. બનાવવું અને બનવું બેમાં ફરક છે. હવે કેવા બન્યા છે? તો વાછરડા નાના હતા, ગોપ બાળકો નાના શરીર, તે એવું જ નાનું શરીર હતું. પછી એમના હાથ ને પગ જેવા હતા એવા જ, દરેકના હાથ ને પગ અલગ અલગ પ્રકારના હોય, તો એવા જ હાથ ને પગ હતા એના. પછી એ ગોપ બાળકો પાસે પોતાના જે પાત્રો હતા, લાકડી હતી, વગાડવાની સિંગડી હતી, વેણું હતી, એના સિક્કા હતા, એમના વસ્ત્રો હતા, બધું એમના આભૂષણ પહેરેલા હતા. એ બધું ભગવાન પોતે બન્યા. આભૂષણો બનાવ્યા નથી, વસ્ત્રો બનાવ્યા નથી, ભગવાન પોતે જ વસ્ત્ર બન્યા, ભગવાન પોતે જ આભૂષણ બન્યા. પછી એ બધા બાળકોના પાછા જેવા એમના શીલ હતા, એટલે જેવો એમનું ચારિત્ર હતું, જેવા ગુણ હતા, જેવા નામ હતા, જેવી આકૃતિ હતી, જેટલી ઉંમર હતી, એ લોકોને વિહાર કરવાની જેવી ટેવો હતી, બધું જ ભગવાને ડિટ્ટો એના જેવું જ પ્રકટ કર્યું છે પોતાના સ્વરૂપમાંથી જ. એટલે પોતે જ એ બન્યા છે બધું. અને આ બધા સ્વરૂપો અજન્મા જે ભગવાને ધારણ કર્યા. અને એ જે શ્રુતિનું વાક્ય છે સર્વમ વિષ્ણુમયમ, તો એ વેદની વાણીને ભગવાને અહીંયા ચરિતાર્થ કરી છે. ભગવાન આ સર્વ જગત જે છે ને એ કેવું છે? તો કૃષ્ણમય છે. એટલે ગોપીજનો જ્યારે ઉદ્ધવજી સંવાદ થાય છે ને તાનો ગોપીજનો શું કહે છે કે જીત દીખું ઠીક શ્યામ ભૈરી. આ પુષ્ટિ માર્ગ ઘણી વખત આ વસ્તુ સમજાવું છું મેં તમને કે પુષ્ટિ માર્ગની જે શરૂઆત છે ને એ સ્વરૂપા શક્તિ છે. તમે ઘરમાં જે સ્વરૂપનું પધરાવ્યું છે એની સેવા કરો, પણ એ શરૂઆતનો તબક્કો છે. પણ જે અંતિમ તબક્કો છે એ આખા જગતમાં તમને કૃષ્ણ દેખાય. કૃષ્ણ વિનાનું કોઈ વસ્તુ નથી. તો એ અંતિમ તબક્કો છે. એ તો આપણને બહુ જ અઘરું છે. અને એ સ્થિતિએ કોણ કહે? તો જે મહાત્મા
કે છે એવો મહાત્મા બહુ દુર્લભ છે. એટલે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે સર્વમ વાસુદેવમતી સ મહાત્મા સુદુર્લભ. ગીતાનો વાક્ય છે, ગીતાનો શ્લોક છે. આમ તો આખું જગત વાસુદેવમય છે એવી અનુભૂતિ જેને થાય એવો મહાત્મા દુનિયામાં મળવો ઘણો દુર્લભ છે કે છે. તો આપણે તો શું છે કે પોતાના નજીકની વ્યક્તિને પણ આપણે પ્રભુ સ્વરૂપ જોઈ શકતા નથી. મારું તારું અહમતા મમતા એ બધામાં આપણે ફસાયેલા છીએ. તો એમાંથી બહાર આ કથા શું સમજાવે છે? કથા તમારા પાપોનો નાશ કરે છે. કથામાંથી તમને જે શીખવા મળે છે એ જીવનમાં આચરવાનું છે. કથા સાંભળવાથી ફાયદો ખરો છે, પાપોનો નાશ કરે છે જ. કારણ કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડમ કલ્મશાપમ કીધેલું જ છે. કલ્મશાપમ કળિયુગના દોષો દૂર કરનારી છે ભગવાનની કથા. પણ એ દૂર કર્યા પછી તમારું કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ અને કૃષ્ણના દર્શન તમને બધી જગ્યાએ થવા જોઈએ. એટલા માટે આપણે તો શું કહે છે કે જ્ઞાનીઓ છે ને એ બ્રહ્મ દ્રષ્ટિ કેળવે છે અને ભક્તો છે ને એ ભગવદમય દ્રષ્ટિ કેળવે છે. મહાપ્રભુજીએ પણ એક શ્લોકમાં કીધું છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ. ભગવાન તમે જ્યારે વ્રજમાં જાઓ તો વ્રજનું સ્વરૂપ કેવું છે? તો વૃક્ષે વૃક્ષે વેણુધારી છે, પત્રે પત્રે ચતુર્ભુજ છે કે છે. રામચરિત માસમાં તુલસીદાસજી પણ ગાયું, શું ગાયું છે? સિયા રામમય સબ જગ જાણી. આખું જગત કેવું છે? એ રામ ભક્તોના સિયારામના જેવું દેખાશે કે છે. મહાપ્રભુજીએ કારિકામાં પણ કહેલું છે કે નામ રૂપ પ્રપંચમ હિ દેવ તિર્યંગ નરાત્મકમ કૃષ્ણાદેવ સમુદ્ભૂતમ લીનમ તત્રૈવ તન્મયમ. એટલે કે છે કે આ જગત છે ને એ ભગવાને નામ અને રૂપનો પ્રપંચ ઉત્પન્ન કરેલો છે. પછી દેવ તિર્યંગ નરાત્મક એટલે ભગવાને સૃષ્ટિમાં દેવો ઉત્પન્ન કર્યા, મનુષ્ય ઉત્પન્ન કર્યા અને તિર્યંગ એટલે પશુ પક્ષી ઝાડપાન વગેરે તિર્યંગ યોની છે. એ 3 યોની ઉત્પન્ન કરી છે. પણ એ બધું કેવું છે? મહાપ્રભુજી સમજાવે છે કે નામ અને રૂપનો પ્રપંચ છે. તો શું કહે છે મહાપ્રભુજી આગળ? કૃષ્ણાદેવ સમુદ્ભૂતમ. આ કૃષ્ણમાંથી જ બધું પ્રકટ થયેલું છે. લીનમ તત્રૈવ તન્મયમ. અને પાછું બધું જ કૃષ્ણમાં વિલીન થયું. એટલે ઓરિજિનલી શ્રી કૃષ્ણ જે નિર્ગુણ બ્રહ્મની વાતો લોકો કરે છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એ જ્ઞાનીઓ કહે છે. ભક્તો શું કહે છે? અમારા પ્રભુ કેવા છે? તો શ્રી કૃષ્ણ કેવા છે? તો એ સાકાર સ્વરૂપ છે. તો એ સાકાર બ્રહ્મથી આપણો ભાગ સાકાર બ્રહ્મવાદ છે ને આપણો. સાકાર બ્રહ્મમાંથી આ જગતનું નિર્માણ થયું અને આ જગત પાછું પ્રલય વખતે સાકાર બ્રહ્મની અંદર વિલીન થઈ જશે. એટલે જો મહાપ્રભુજીની થિયરી એવું કહે છે કે બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય હોય. એટલે શંકરાચાર્યનો જે વાત છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એવી વાત અહીંયા આવતી નથી. અહીંયા તો કહે છે કે બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય છે. સોનું સત્ય છે તો સોનામાંથી ઉત્પન્ન થયેલું જે ઘરેણું છે એ પણ સત્ય છે. સમય જતાં ઘરેણું ભાગો તેમાં તમારે સોનું જ બનવાનું છે. એવી રીતે જગતનો પ્રલય થશે તો એમાંથી છેલ્લે કૃષ્ણ જમાં બધું વિલીન થઈ જવાનું છે. એટલે કૃષ્ણાદેવ સમુદ્ભૂતમ લીનમ તત્રૈવ તન્મયમ. તો આવી આ શ્રુતિ ગીતાની કારિકા મેં આપને શ્રવણ કરાવી. હવે મહાપ્રભુજી આપણને એમાં સમજાવે છે કે વાછરડા અને ગ્વાલ બાળો જેટલી સંખ્યામાં હતા એટલા ભગવાન થયા. તેમના નાના સ્વરૂપો પણ ભગવાન જ બન્યા છે બધા. પછી એમના પાસે જે બી પદાર્થો હતા, જે કંઈ પણ ઘરથી લઈને આવેલા હોય, એ બધી વસ્તુ ભગવાન પોતે જ બન્યા છે. કોઈ ઘટાડો કે કોઈ વધારો થયો નથી કે છે. પછી કહે છે કે એમના હાથ પગ વગેરે જે હતા એ બધા ભગવાને રૂપો લીધા. વસ્ત્રોના આભૂષણો પણ ભગવાન થયા. સ્વભાવ, ગુણ, નામ, આકૃતિ, વય, એના વિહારની જે ટેવો હતી એ બધું ભગવાન થઈ. કે કોઈ કથાકાર વર્ણન કરતા હતા કે એના હાથની હસ્તરેખાની જે રેખાઓ હતી એ કોઈના શરીર પર ડાઘો પડેલો હોય, કપાળમાં ઘાનું નિશાન પડેલું હોય, તો એ બધું જ ભગવાન પોતે સ્વયં બનેલા છે. તો
તો લખે છે કે ભગવાન એવા કેમ થયા તેવી શંકાના નિવારણ માટે કીધું સર્વ સ્વરૂપ શબ્દનો પ્રયોગ છે. ભગવાન સર્વના સ્વરૂપવાળા છે. તો બીજી શંકા થાય કે ભગવાન એ બધા કેવી રીતે થયા, તો કહે છે ભગવાન સર્વ વિષ્ણુમય છે. તો સર્વ વિષ્ણુમય જગતમાંથી આ જગત બનેલું છે, એટલે માટે જગત પણ વિષ્ણુમય છે. અને આવી વાણી વેદોમાં પ્રસિદ્ધ છે કે છે. તો આ વેદોની વાણીને ભગવાને આજે સાકાર કરેલી છે. હવે આના માટે કેટલા કથાકારો એક સુંદર ઉદાહરણ આપે છે કે ભાઈ એક બાવાજી હતા, એ ગણેશની પૂજા કરતા હતા અને ઉંદર એની જોડે હતી મૂર્તિ. ગણેશનું વાહન ઉંદર છે. ગણેશની મૂર્તિ હતી એ સોનાની હતી અને ઉંદરની મૂર્તિ પણ સોનાની હતી. અને વંશ પરંપરાગત એમના ઘરે આ સેવા પદ્ધતિ ચાલતી હતી, પૂજાની પદ્ધતિ એ કરતા હતા. હવે બાવાજીને કોઈ આગળ પાછળ હતું નહીં અને બાવાજીને થયું કે લાવતા આખા ભારતની હું યાત્રા કરવા જેવું કહે છે. એટલે કહે છે કે પૈસા તો જોઈએ ને યાત્રા કરવા, ભારતભરની યાત્રા કરવા માટે. એટલે બાવાજી વિચાર કર્યું કે આમ એક જ ઘરમાં આ સોનાની મૂર્તિ ગણેશની અને ઉંદર રાખીને જઈશ ને કે છે તો કોઈ ચોરી જશે તો ખબર નહીં પડે કે છે. આમાં પૈસાની પણ જરૂર હતી. એટલે એને બંને લઈ બજારમાં સોનીની દુકાને વેચવા માટે ગયા. સોનીએ વજન કર્યું તો ગણેશની મૂર્તિનું વજન અને ઉંદરની મૂર્તિનું વજન સરખું હતું. એટલે સોનીએ કીધું ભાઈ ગણેશના જેટલા રૂપિયા મળશે ને એટલા જ ઉંદરના મળશે કે છે. એટલે બાવા અકળાઈ ગયા, અરે એવું તો કહેવાય કે ગણેશ તો ભગવાન કહેવાય, ઉંદર તેનું પ્રાણી છે કે છે, તો બંનેના પૈસા સરખા કહેવાતા હશે કે છે. ત્યારે પેલું સોની જવા પછી બાવાજી તમારા માટે ગણેશ અને ઉંદર અલગ અલગ છે કે છે, અમારા માટે તો સોનું જ છે, અમારી દૃષ્ટિ સોના પર છે. હું પૈસા આપું છું ને એ ગણેશના અને ઉંદરના પૈસા નથી આપતો, હું પૈસા આપું છું ને એ એનામાં રહેલા સોનાને આપું છું. એટલે સવાલ આવ્યો કે સોનીની દૃષ્ટિ કેના પર ગઈ છે? સોના પર છે. સોનીને ગણેશની કિંમત નથી અને ઉંદરની પૈસા જે મળે છે સોનાના મળે છે. તો એવી રીતે જ્ઞાનીઓ જે છે એ જગતને બ્રહ્મમય જુએ છે. તો અહીંયા કૃષ્ણ પણ પોતાના સ્વરૂપો બધા એને પોતાનામાંથી જ પોતે બન્યા છે, પ્રકટ નથી કર્યા પણ પોતે બન્યા છે. હવે એમાં શું થાય છે હવે એ આપણે આગળ જોઈએ. તો કહે છે કે સ્વયં આત્માત્મ ગોવત્સાન પરિવાર્યાત્મવસ્પય કિરણ આત્મવ્યારેશ્ચેમ સર્વાત્મા પરાવિશુદ્ધજમ. હવે ભગવાન પોતે જ પોતાના રૂપ ગ્વાલબાળોથી પોતાના જ રૂપ વાછરડાઓને ભેગા કરીને આત્મરૂપ વ્યવહારોથી રમતા સર્વરૂપ થઈને વ્રજમાં પ્રવેશ કર્યો. ભગવાન વ્રજમાં સાંજ પડી સંધ્યાકાળ થયું એટલે ભગવાન વ્રજમાં પ્રવેશ કરવાના છે. તો ભગવાન પોતે જ પોતાના રૂપમાં ગ્વાલ બાલોથી પોતાના રૂપ વાછરડાઓને ઘેરીને એમના આત્મરૂપ વ્યવહારોથી રમતા ધર્મી અને ધર્મભાવ રમનાર પણ પોતે અને રમાવજો. ભગવાન રમનાર બી પોતે, રમાડનાર બી પોતે, અને એવા સ્વરૂપો થઈને ભગવાન વ્રજમાં પ્રવેશ્યા છે. હવે આ લીલા આગળ 1 વર્ષ સુધી ચાલવાની છે, પરંતુ આ લીલાનું રહસ્ય બલરામજી જેવા બલરામજીને પણ ખબર પડતી નથી. ઘરમાં વ્રજમાં પ્રવેશ કર્યો, ઘરમાં બધા ગોપ સખાઓએ, તો પણ એમની માતાઓને કે ગાયોને કોઈને ખબર નથી આટલો મોટો લીલા આજે ગોકુલમાં થઈ રહેલી, નંદગામમાં થઈ રહેલી છે. હવે સુરદાસજીએ આ લીલાનું વર્ણન કેવી રીતે કર્યું છે એનું આપણે રસાસ્વાદન કરીએ છીએ. તો સુરદાસજી કહે છે ब्रह्मा देखी बिचारी सृष्टि को नहीं चलाई मोई पठ्यो जे सौंपी ताई कईयों कहाँ जाई देखो द्योग यह कौन है बाल बच्चे लेऊँ ब्रह्मलोक ले जाऊँ हरी ये विधि करी दुख देऊँ. બ્રહ્માએ વિચાર કર્યું છે કે આ મારી સૃષ્ટિનું બાળક અઘાસુરનો વધતો નાશ કરી શકે, તો આ કોણ આવ્યું નવું કે છે કે છે. તો એમ મને બ્રહ્માને વિચાર આવ્યો. મોઈ પઠ્યો જી સોંપી, મને સૃષ્ટિનું નિર્માણ કરવાનું સોંપી અને મારો પ્રભુ તો જતો રહ્યો છે કે છે, તો આ બીજું કોણ આવ્યું કે છે. દેખ્યો દેવ કોને, આ કોણ જોયું તો ખરો કે છે.
એટલે કે છે કે બાળક બચ્ચે લઉં એટલે એને બાળકો અને વાછડાનું હરણ કરી લઉં કે છે, અને પછી બ્રહ્મલોકમાં લઈને જતો રહું. એ જોવું તો ખરો. પછી આ કનૈયો ભલે અગાસુરનો વધ કર્યો છે પણ દુઃખી રહી જશે પછી કે છે એના વાછડા વગર કે છે. અંતર્જામીનાથ તુરત વિધિ મન કા જાણી, બાલક દ્વે દય પટે જેનું બન કહું શિરાણી. અંતર્યામી બ્રહ્માજીના મનની વાત જાણી ગયા અને 2 બાળકોને મોકલે, જાઓ કે છે પેલા વાછડા ચરે છે એની તપાસ કરી આવો કે છે. જો ભાગવતમાં ભગવાન સ્વયં ગયા છે એવો ઉલ્લેખ છે, જ્યારે અહીંયા કે છે ભગવાન 2 બાળકોને તપાસ કરવા માટે મોકલે છે એવો ઉલ્લેખ છે. જहाँ તहाँ બંધુ કે ફિરી આए હરિપાસ, સખા સબની બેઠા રીકે આપુન ગયે ઉદાસ. હવે પેલા 2 છોકરાઓને મોકલ્યા હતા, આજુ ચારે બાજુ ફરીને પાછા આવ્યા અને હરિને કીધું ભાઈ ક્યાંય મળતા નથી, પાછળના ક્યાં ક્યાં ખબર પડતું નથી. એટલે ભગવાન કીધું સારું કે તમે બેસો કે છે, હું જઉં છું કે છે. પણ ભગવાન ઉદાસ થઈ ગયા છે કે આ બધા કે વાછડા. ભગવાન આ બી ઉદાસ થાય એ પણ લીલા છે. ભગવાનને ઉદાસ થવાની જરૂર જ ક્યાં હતી, પણ એ લીલા છે બધી. હરિલે બાલક બચ્ચે બ્રહ્મલોક હી પહોંચાય, ફિરી આए જો કાન કહું કોણ નહીં પાએ. હવે હરિ તો શોધવા નીકળી ગયા. એ દરમિયાન બ્રહ્મજીએ બાળકો અને વાછડાને બ્રહ્મલોકમાં પહોંચાડી દીધા. અને ફિરી આए જો કાન કહું કોણ નહીં પાએ. અને ભગવાન બધા સુધી પાછા આવ્યા. બંસી વટ પર તો જુઓ છે તો પેલા ગોપ સખાઓ પણ દેખાતા નથી. પ્રભુ તો બી જાણ્યો એ વિધિ લે ગયો ચુરાઈ, જો જી રંગ જી રૂપ કો બાળક બચ્ચે બનાઈ. પ્રભુએ જાણી લીધું. વિધિ એટલે વિધાતા એટલે બ્રહ્મા ચોરી ગયા છે બધું કે છે. તો જેવો રંગ હતો, જેવો રૂપ હતું, એવા બાળક બચ્ચ ભગવાને પોતાના સ્વરૂપમાંથી પ્રકટ કર્યા. તાતી કીની ઓર બ્રહ્મહદ નાલ ઉપાયો. જો હવે અહીંયા ભાગવત કથા વિશેષ વાત કરે છે. ભગવાને ખાલી બાળકો અને વાછડા પોતે બન્યા છે એવું નથી કહેતા, પણ બ્રહ્માજીને નવો બ્રહ્મા બનાવવો છે ભગવાને. એટલે કે તાતે કીને ઓર બ્રહ્મહદ નાલ ઉપાયો. ભગવાને પોતાની નાભી કમળમાંથી બીજા બ્રહ્માને ઉત્પન્ન કર્યા છે. અપનો કરી તી જાણી કિયો તાકો મન ભાયો. અને કહે છે આ બ્રહ્માજીને પોતે પોતાનો માન્યો છે. પેલો બ્રહ્મા તો કહે છે મારો બોસ થવા ગયો છે ને, કે છે બીજો બ્રહ્મા ભગવાને બનાવ્યો કે છે. કિયો તાકો મન ભાયો. અને આ બ્રહ્માજીનું જે મન છે એને ભગવાન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે છે. ઉદ્ધારણ મારણ ચમી મન હરિ કીનો જ્ઞાન, અંજાની વિધિ કરી મય રચે ભગવાન. તો હવે કહે છે કે પેલો જે બ્રહ્મા જે છે એને ખ્યાલ આવી ગયો કે બીજા બ્રહ્મા બનાવી દીધા છે કે છે. અને આ તો પ્રભુ ઉદ્ધાર કરવાવાળા પણ આજ પ્રભુ છે, મારવાવાળા પણ આજ પ્રભુ છે કે છે. અંજાની વિધિ કરી. ભગવાન કે છે પેલા બ્રહ્માજીને અંજાનથી થયું છે. નય રચે ભગવાન. એટલે ભગવાન સમજી ગયા કે બ્રહ્માજીની ભૂલ થઈ ગઈ છે, પણ મારે કહે નવું સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. વહે બુદ્ધિ વહે પ્રકૃતિ વહે પૌરુષતન સબકે. ભગવાને કે જે સૃષ્ટિ ઉત્પન્ન કરી પોતાનામાંથી એ જ બુદ્ધિ, એ જ પ્રકૃતિ, એ સ્વભાવ, એ જ પૌરુષ, એ જ તાકાત. જે નબળો હતો તો શરીરનો નબળો જ રહ્યો, જે બળવાન હતો તો બળવાન થયો. વહે નાવું વહે ભાવું. અને એ જ નામ એ જ સ્વભાવ જેનું બછડા મિલી સચ સબકે. અને બધાને એના એવા જ ભગવાને પ્રકટ કરેલા છે પોતાનામાંથી. શ્યામ કહો સબ સખની સો લ્યાવહું ગોધન ઘેરી, સંધ્યા કો આગમ ભયો વ્રજતન હા કો ફેરી. ભગવાને જે નવા સ્વરૂપો પોતાનામાંથી પ્રકટ કર્યા છે એ બધાને કીધું કે ચલો હવે બધા પોતપોતાના વાછડા ભેગા કરી દો કે છે, અને સંધ્યાનો સમય થઈ ગયો છે. હવે વ્રજમાં આપણે ઘરે પ્રયાણ કરી લઈએ. સુનત ગ્વાલ લે ચલે ધેનુ વ્રજ વંદ્રાવંતે, કાણી બાલક જાણી ડરે સબે ગ્વાલે મનતે. હવે કહે છે કે બધા ગોવાળિયાઓ આ સાંભળી લીધું અને બધા વાછડા ભેગા કરી અને ચાલવા મળ્યા. મધ્ય કિયે લે શ્યામ કો સખા ભય ચૌપાસ, બચ્ચ બેનું આગે કિયે આવત કરત વિલાસ. હવે જો કહે છે પાછી એક અગત્યની વાત આવી. અહીંયા બધા સખાઓ ભગવાનને કહે છે કન્યા તું તો બહુ નાનું છું એટલે તું વચ્ચે વચાઈ જા, અમે ચારે બાજુ બધા ગોઠવાઈ જઈએ છીએ.
એટલે કનૈયો બહુ નાનો હતો અને પેલા બધા ગોપ બાળકો ચારે બાજુ ગોઠવાઈ ગયા છે અને પછી ઉલ્લાસ કરતાં કરતાં રમત કરતાં 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 બધા ઘરે તરફ આવી રહ્યા છે. વૈષ્ણવ આગળ લીલા કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે શ્રવણ કરીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.